હલવાની રેસીપી બતાવીશ। અહીંયા મેં 500 થી 600 ગ્રામ જેટલા ગાજર લીધા છે, ધોઈને છાલ કાઢીને છીણીને રેડી કરી દીધા છે। 3 ચમચી ઘી એડ કર્યું છે। ઘી ગરમ થઈ ગયું છે તો આ ગાજરની છીણ અંદર એડ કરી દઈશું બધી અને આને સાંતળીશું। એકદમ સોફ્ટ થાય ત્યાં સુધી સાંતળવાનું। આમાં 500 થી 600 ml દૂધ છે એ એડ કરી દઈશ અને આને થવા દઈશું। દૂધ ઉકળવા માંડ્યું છે, દૂધ બધું બળી જાય ત્યાં સુધી આને પહેલા થવા દઈશું। બધું બળવા માંડ્યું છે તો આમાં 2 ચમચી જેટલી મલાઈ પણ એડ કરી દઈશું તો એકદમ દાણેદાર હલવો બનશે। તમારા પાસે મલાઈ નાખવી તો મલાઈ, કાં તો પછી માવો પણ તમે નાખી શકો છો મોળો। 1/4 ટીસ્પૂન ઇલાયચી પાવડર પણ એડ કરીશું। 1 કપ ભરીને ખાંડ એડ કરું છું, તમારે વધારે ઓછી કરવી હોય તો પણ તમે કરી શકો છો। થોડાક ડ્રાયફ્રૂટ એડ કરીશ, બદામ, કાજુ અને થોડીક દ્રાક્ષ। બે ચમચી લીધું છે। આમાં એડ કરવાથી ટેસ્ટ બહુ સરસ આવશે। આને થવા દઈશું। કલર કેવો સરસ આવ્યો છે, કોઈ બી કલર એડ કર્યા વગર। ખાંડનું પાણી બળે ત્યાં સુધી આને થવા દઈશું। હલવો થઈ ગયો કે નહીં એ કેતા ખબર પડે, જો બાજુની કિનારીઓમાં ઘી છૂટવા માંડ્યું છે એટલે થઈ ગયો છે તો હું એક સર્વિંગ પ્લેટમાં કાઢી લઈશ। સર્વિંગ પ્લેટમાં સર્વ કર્યો છે, ઉપર થોડા કાજુ અને દ્રાક્ષ બદામથી ગાર્નિશ કરીશ। તો તમને મારી આ રેસીપી કેવી લાગી? સારી લાગી હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ ફોર વોચિંગ।